નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વર્તમાન વિશેષનો માર્ચ 2026નો અંક ખૂબ જ અગત્યનો છે. તો ચાલો આ વિશ્લેષણમાં આપણે પરીક્ષામાં પૂછાઈ શકે એવા મુખ્ય મુદ્દાઓને એકદમ વ્યવસ્થિત રીતે સમજીએ, જેથી આપણી તૈયારીને એક નવી ધાર મળે. તો આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલાં આપણે ગુજરાતના બજેટ 2026-17 પર ધ્યાન કેન્દ્રિત કરીશું. એ પછી આપણે રાષ્ટ્રીય સંરક્ષણ અને પછી વૈશ્વિક જોડાણ અને ટેકનોલોજી તરફ વળીશું. ત્યાર પછી સંસ્કૃતિ અને ભૂગોળના કેટલાક અગત્યના મુદ્દાઓ પર એક ઝડપી નજર નાખીશું અને છેલ્લે આ બધી જ માહિતીનું એક ક્વિક રિવિઝન કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના વિભાગથી, ગુજરાત બજેટ 2026-27. ખાસ કરીને રાજ્ય સ્તરની પરીક્ષાઓ માટે આ વિષયમાંથી પ્રશ્નો પૂછાવાની પૂરી શક્યતા છે. ઓકે, તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો આંકડો જે યાદ રાખવાનો છે એ છે બજેટનું કુલ કદ. નાણાકીય વર્ષ 2026-27 માટે ગુજરાતનું બજેટ છે 4,08,053 કરોડ. આ એક રેકોર્ડ બ્રેક આંકડો છે અને પરીક્ષામાં સીધો જ પૂછાઈ શકે છે, તો આને ખાસ નોંધી લેજો. પણ જુઓ, આ માત્ર એક આંકડો નથી, તેની પાછળ એક બહુ મોટું વિઝન છે. આ બજેટ વિકસિત ગુજરાત @ 2047ના ધ્યેયને કેન્દ્રમાં રાખે છે, જે આપણા દેશના વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય લક્ષ્ય સાથે સીધું જોડાયેલું છે. હવે આ બજેટની સૌથી રસપ્રદ વાત છે એની મુખ્ય થીમ. આખું બજેટ એક જ શબ્દ પર કેન્દ્રિત છે અને એ શબ્દ છે જ્ઞાન, એટલે કે જ્ઞાન. પણ આ માત્ર એક શબ્દ નથી, એ સરકારની પ્રાથમિકતાઓનો સારાંશ છે. તો ચાલો જોઈએ કે આ GYANનો અસલ મતલબ શું છે. તો આ રહ્યું એનું ડીકોડિંગ. પરીક્ષા માટે આ સ્લાઇડ ખૂબ જ મહત્વની છે. GYAN 4 મુખ્ય સ્તંભોનું પ્રતિનિધિત્વ કરે છે. G એટલે ગરીબ, જેમના સશક્તિકરણ અને પાયાની સુવિધાઓ પર ફોકસ છે. Y એટલે યુવા, જેમના માટે શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારીની તકો ઊભી કરવાનું લક્ષ્ય છે. A એટલે અન્નદાતા, એટલે કે આપણા ખેડૂતો, જેમની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અને છેલ્લે N એટલે નારી શક્તિ, જે મહિલાઓની પ્રગતિ અને સુરક્ષા માટેની યોજનાઓ દર્શાવે છે. આ ચારેય ક્ષેત્રો તમારા માટે હોટ ટોપિક્સ છે. અને આ વિકાસ માત્ર મોટા શહેરો સુધી સીમિત નથી. રાજ્યના સંતુલિત વિકાસ માટે 6 અલગ-અલગ પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન હેઠળ 80 પ્રોજેક્ટ્સ માટે 6,600 કરોડથી પણ વધુ ફાળવવામાં આવ્યા છે. જેમ કે તમે નકશામાં જોઈ શકો છો, આમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોને પણ આવરી લેવાયા છે, જેથી આખા રાજ્યનો એક સરખો વિકાસ થાય. ચાલો હવે આપણે રાજ્ય સ્તરથી આગળ વધીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર આવીએ. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ એક એવરગ્રીન ટોપિક છે અને એમાં તાજેતરમાં થયેલા ડેવલપમેન્ટ્સ પર ખાસ ધ્યાન આપવું જ પડે. તાજેતરમાં જ ભારતે પોતાની હવાઈ અને નૌકાદળની તાકાતને જબરદસ્ત રીતે વધારવા માટે કેટલાક મોટા વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. ચાલો સમજીએ કે આ નિર્ણયો દેશની સંરક્ષણ ક્ષમતાને કઈ રીતે એક નવા લેવલ પર લઈ જશે. આ ટેબલ તમારા ક્વિક રિવિઝન માટે પરફેક્ટ છે. જુઓ, આપણે ફ્રાન્સ પાસેથી વધારાના રાફેલ ફાઇટર જેટ્સ ખરીદી રહ્યા છીએ. અમેરિકા પાસેથી 6 નવા P-8I સમુદ્રી નિરીક્ષણ વિમાનો આવી રહ્યા છે. અને આપણા ભારતીય કોસ્ટગાર્ડ માટે HAL દ્વારા બનાવેલા 8 ડોર્નિયર 228 વિમાનો પણ છે. સાથે જ આપણી T-72 ટેન્ક અને BMP-2 લડાઈક વાહનોને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. હવે એક ખાસ શબ્દ પર ધ્યાન આપજો જે પરીક્ષામાં આવી શકે છે: ઓમની રોલ. રાફેલ બનાવતી કંપની દાસોલ્ટ આ શબ્દનો ઉપયોગ કરે છે. આનો સીધો સાધો અર્થ એ છે કે રાફેલ એક જ ફ્લાઇટમાં એકસાથે ઘણા બધા કામ કરી શકે છે, જેમ કે હવાઈ સુરક્ષા, જમીન પર હુમલો અને દુશ્મન પર નજર રાખવાનું કામ. આ બધું એક જ મિશનમાં. આ એની સૌથી મોટી ખાસિયત છે. તો રાફેલને આટલું ખાસ શું બનાવે છે? એક, એમાં મીટિયર મિસાઇલ છે, જે નજરની પહોંચની બહાર પણ દુશ્મનના વિમાનને તોડી શકે છે. બીજું, સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ, જે દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને ઊંડાણમાં પ્રહાર કરી શકે છે. અને સૌથી અગત્યનું, એની કોલ્ડ એન્જિન સ્ટાર્ટ ક્ષમતા, જેનાથી તે લેહ અને લદ્દાખ જેવા અત્યંત ઠંડા અને ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ તરત જ ઉડાન ભરી શકે છે. અને હા, આપણા એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત માટે 26 રેફેલ M એટલે કે મરીન વેરિયન્ટનો પણ ઓર્ડર અપાઈ ગયો છે. સંરક્ષણની જેમ જ
આજના સમયમાં ટેકનોલોજી અને વૈશ્વિક ભાગીદારી પણ રાષ્ટ્રીય સુરક્ષાનું એક અભિન્ન અંગ બની ગઈ છે. ચાલો હવે જોઈએ કે આ ક્ષેત્રમાં ભારત કઈ રીતે આગળ વધી રહ્યું છે. અહીં એક નવો અને ખૂબ જ અગત્યનો ભૂરાજકીય શબ્દ છે પેક્સિલિકા, જેનો અર્થ થાય છે સિલિકોન દ્વારા શાંતિ. આ અમેરિકાની આગેવાની હેઠળનું એક વ્યૂહાત્મક જોડાણ છે. અને ખાસ વાત એ છે કે ભારત ફેબ્રુઆરી 2026માં આ જોડાણમાં સત્તાવાર રીતે જોડાઈ ગયું છે. આનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટરની સમગ્ર સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવાનો છે. તો પેક્સિલિકા જે ફૂલ સિલિકોન સ્ટેકને સુરક્ષિત કરવાની વાત કરે છે, એનો મતલબ શું? એને આપણે 4 સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું છે માઇનિંગ, એટલે કે ચિપ્સ બનાવવા માટે જરૂરી ખનિજોનો પુરવઠો સુનિશ્ચિત કરવો. બીજું છે ડિઝાઇન, એટલે કે ચિપ ડિઝાઇન કરવાના આધુનિક ટૂલ્સ સુધી પહોંચ. ત્રીજું છે ફેબ્રિકેશન, એટલે કે સેમિકન્ડક્ટર બનાવવાના પ્લાન્ટ્સમાં રોકાણ. અને ચોથું અને સૌથી અગત્યનું એઆઈ મોડલ્સ, એટલે કે સુરક્ષિત હાર્ડવેર પર દેશની પોતાની એઆઈ ક્ષમતાઓ બનાવવી. આ જ વિચાર સાથે જોડાયેલો એક બીજું મહત્વપૂર્ણ કોન્સેપ્ટ છે સોવરેન એઆઈ. આનો અર્થ છે એક એવી રાષ્ટ્રીય ક્ષમતા જ્યાં દેશનો ડેટા અને તેને પ્રોસેસ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે એઆઈ મોડલ્સ અને ડેટા સેન્ટર્સ, દેશની પોતાની સરહદોની અંદર જ હોય. આનાથી આપણી રાષ્ટ્રીય સુરક્ષા, ડેટા પ્રાઇવેસી અને ડિજિટલ સ્વતંત્રતા સુનિશ્ચિત થાય છે. ચાલો હવે એક ક્વિક ફાયર રાઉન્ડ કરીએ. આપણે કેટલાક એવા નાના પણ મહત્વના વિષયો પર નજર કરીશું જે પરીક્ષામાં તમને વધારાના માર્ક્સ અપાવી શકે છે. વારલી ચિત્રકળા. આમાંથી પ્રશ્નો અવારનવાર પૂછાય છે. તો ચાલો તેના મુખ્ય મુદ્દાઓ ફટાફટ યાદ કરી લઈએ. તેનું મૂળ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયમાંથી છે. તેની શૈલી એકદમ સરળ, ભૌમિતિક આકારો પર આધારિત છે: વર્તુળ, ત્રિકોણ અને ચોરસ. રંગોની વાત કરીએ તો પરંપરાગત રીતે ફક્ત 2 જ રંગો વપરાય છે: લાલ ઘેરું બેકગ્રાઉન્ડ અને સફેદ રંગ. અને તેનો પ્રતીકવાદ પણ યાદ રાખજો. વર્તુળ એટલે સૂર્ય કે ચંદ્ર, અને 2 ત્રિકોણને જોડીને માનવ આકૃતિ બને છે. અને હા, નકશા આધારિત પ્રશ્નોને બિલકુલ નજરઅંદાજ ન કરતા. ઉદાહરણ તરીકે, તાજેતરમાં ચર્ચામાં રહેલું દેવની મોરી સ્થળ એ મેશ્વો નદીના કિનારે આવેલું છે. આવા સ્થળોનું ભૌગોલિક સ્થાન પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું બની શકે છે. ઓકે, આપણે ઘણી બધી માહિતી જોઈ. હવે સમય છે આ ચર્ચાના સૌથી અગત્યના મુદ્દાઓને એકવાર ફરીથી જોઈ લેવાનો. આ આપણું ફાઇનલ રિવિઝન છે, જે બધું જ ઝડપથી યાદ રાખવામાં મદદ કરશે. આ ટેબલ માર્ચ 2026ના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓને એક જ જગ્યાએ રજૂ કરે છે. ગુજરાત બજેટ. કુલ કદ 4,08,053 કરોડ રૂપિયા અને થીમ જ્ઞાન. રાષ્ટ્રીય સંરક્ષણ, રાફેલની ઓમ્ની રોલ ક્ષમતા અને તેનું નેવલ વેરિયન્ટ. ટેકનોલોજી જોડાણ, ભારતનું પેક્સ સિલિકામાં જોડાવું. અને મુખ્ય શબ્દ સોવરેન એઆઈ. છેલ્લી ઘડીના રિવિઝન માટે આ સ્લાઇડનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન જે તમને મુખ્ય પરીક્ષામાં પણ મદદ કરી શકે છે. પેક્સ સિલિકા જેવા જોડાણો દ્વારા સિલિકોન સ્ટેકને સુરક્ષિત કરવાથી આવનારા દાયકામાં ભારતના આર્થિક અને વ્યૂહાત્મક ભવિષ્ય પર કેવી અસર પડશે? આના પર જરૂર વિચારજો.